તો હવે નજર કરીએ સુપરફાસ્ટ સમાચાર પર। અરવલ્લીમાં ત્રીજા દિવસે પણ પશુપાલકોનો વિરોધ યથાવત છે। સતત ત્રીજા દિવસે ડેરીઓ સદંતર બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે। મોડાસામાં મોટી ઇસરોલીમાં સાબર ડેરીની નનામી કાઢી વિરોધ કરવામાં આવ્યો। સાબર ડેરીના વિરોધમાં મહિલાઓએ છાજિયા લઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો। ઉમેદપુર, વાટા, રામપુર અને પટેલ છાપરામાં પણ પશુપાલકોનો દૂધ ઢોળે વિરોધ કર્યો છે। ભાવફેર યોગ્ય રીતે આપવા પશુપાલકો પોતાની માંગ પર અડગ। સાબરકાંઠામાં સતત બીજા દિવસે પશુપાલકોનો વિરોધ યથાવત છે। વડાલીના ગ્રામ્ય પંથકમાં પશુપાલકોએ દૂધની રેલમછેલ કરી છે। જિલ્લાના અનેક સ્થળો પર દૂધની નદીઓ વહેતી થઈ। સાબરકાંઠામાં સ્થાનિક પશુપાલકોએ ગામની ડેરીમાં ભરાવેલા દૂધને ઢોળ્યું છે। સતત 2 દિવસથી દૂધ ફેરને લઈને પશુપાલકો આક્રોશ ઠાલવી રહ્યા છે। દૂધની આવકમાં ઘટાડો નોંધાતા સાબર ડેરીમાં કરોડોનું થશે નુકસાન। 20 થી 25% જેટલો ભાવફેર ચૂકવવામાં આવે તેને લઈને પશુપાલકોનો વિરોધ। સાબરકાંઠામાં પુસરીના ગ્રામ્ય પંથકમાં પશુપાલકોએ દૂધ ઢોળી વિરોધ કર્યો છે। 2 દિવસથી પશુપાલકોમાં આક્રોશ વધી રહ્યો છે। દૂધની ટેન્કરના વાલ્વ ખોલી હજારો લીટર દૂધ ઢોળવામાં આવ્યું। સાબર ડેરીમાં આવતા દૂધની નદીઓ રોડ પર વહેતી થઈ છે। ભાવફેર મામલે પશુપાલકો પોતાની માંગ પર અડગ છે। પશુપાલકો 20 થી 25% જેટલા ભાવફેરની માંગ કરી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદની કામગીરી મુદ્દે ચર્ચા થશે। બ્રિજની ચકાસણીની કામગીરીની સમીક્ષા કરાશે। કેબિનેટની બેઠકમાં રાજ્યમાં રોડ અને રસ્તાના સમારકામની સંદર્ભે ચર્ચા કરાશે। વરસાદ અને ડેમોની સ્થિતિ અંગે પણ સમીક્ષા થશે। વિધાનસભા ચોમાસા સત્રની તારીખોની પણ ચર્ચા થશે। જૂનાગઢના આંચક ગામે પુલ તૂટ્યા બાદ તંત્ર જાગ્યું છે। કલેક્ટરે જિલ્લાના 6 પુલનો સ્ટ્રેન્ચ રિપોર્ટ માંગ્યો છે। સરગવાડા વાડલા ફાટક પુલનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે। હાઈવે ઓથોરિટી દ્વારા રિપોર્ટ તૈયાર કરી સોંપાશે। મહેસાણામાં હવે નકલી CCC સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપાયું છે। શિક્ષણ વિભાગના વેરિફિકેશનના ગરફોડ થયો છે કે 138 શિક્ષકોના CCC સર્ટિફિકેટ શંકાસ્પદ હોવાનો ખુલાસો થયો। સરકારે કમિટીની રચના કરી વધુ તપાસ હાથ ધરી। તમામ 138 શિક્ષકોના પગાર અને ભથ્થા અટકાવી દેવામાં આવ્યા છે। શિક્ષકોનું CCC સર્ટિફિકેટ ઓનલાઈન ન દેખાતા સમગ્ર મામલો સામે આવ્યો છે। સર્ટી યુનિવર્સિટીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા। ખરાઈ કરતા જવાબ ન આવતા તંત્ર એક્શનમાં આવ્યું। સુરતમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ યથાવત છે। પાલનપુર પાટિયા પાસે વૃંદાવન સોસાયટીમાં વિરોધ પ્રદર્શન યથાવત। ડીજીવીસીએલના અધિકારીઓ સામે લોકોએ રોષ ઠાલવ્યો। અધિકારીઓ મીટર લગાવ્યા વગર પરત ફર્યા। અમદાવાદના જોધપુર વિસ્તારમાં દારૂના વેચાણના આક્ષેપ સાથે જનતા રેડ। ગોપાલ આવાસ યોજનાના મકાનમાં દારૂના વેચાણના આક્ષેપ થયા છે। કેટલાક બ્લોક આગળથી દારૂની થેલી મળ્યાનો દાવો છે। કોર્પોરેટર પ્રવીણા પટેલે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો। પોલીસે કહ્યું કે ગોપાલ આવાસના મકાનમાં આક્ષેપ કરનાર લોકોની હાજરીમાં તપાસ કરી છે। પોલીસે તપાસ કરતા દારૂ ન મળ્યા હોવાનો દાવો છે। પોલીસે જનતા રેડ પણ ન થઈ હોવાનો પણ દાવો કર્યો। અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સર્વિસનું PMJY રદ થયું છે। નિયમ ભંગ ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે કાર્યવાહી। ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ આરોગ્ય વિભાગ જાગ્યું। એપ્રિલ-જૂન સુધીના તબીબો હોસ્પિટલ સામે કાર્યવાહી। ફાયર બીજ પરમિશન અને ગાઈડલાઈનના ભંગ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે। લેબ રિપોર્ટમાં ચેડા કરવા સહિતના કારણોસર કાર્યવાહી। રાજકોટ, સુરત, ગાંધીનગરમાં હોસ્પિટલો સામે કાર્યવાહી। તાપી, અમદાવાદ, છોટાઉદેપુર હોસ્પિટલ સામે પણ કાર્યવાહી। રાજકોટની ગોકુળ, સુરતની કે સંઘવી હોસ્પિટલ સસ્પેન્ડ કરાઈ।
રાજકોટમાં 5 મહિના બાદ એફઆરસી ચેરમેનની નિમણૂક કરવામાં આવી. તાપીના રિટાયર્ડ પ્રિન્સિપાલ ડિરેક્ટર જજની નિમણૂક કરાઈ છે. ડિસ્ટ્રિક્ટ જજ નરેન્દ્રભાઈ પીઢવા બન્યા નવા ચેરમેન. રાજકોટમાં આધેડ ફી વસૂલનાર ખાનગી શાળા પર વાગશે બ્રેક. 650 ખાનગી શાળાઓની ફી હવે નિર્ધારિત થશે. થોડા દિવસ અગાઉ કોંગ્રેસ દ્વારા કરાયો હતો વિરોધ પ્રદર્શન. અમદાવાદમાં ચાબડા ઇન્ફ્રા લિમિટેડને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. રોડ પર પાણી આવી જતા એએમસીએ ફટકાર્યો દંડ. રાજકોટમાં મંજૂરી વગર જ રેસકોર્સ ખાતે રાઇડ ચકરડી ધમધમે છે. ચકરડી ખાણીપીણીના ધંધાર્થીઓને જમાવ્યો અડ્ડો. મહાનગરપાલિકાએ સુરક્ષાની જવાબદારી નાગરિકો પર ઢોળી. બનાસકાંઠાના દાંતીવાડામાં પડેલા વરસાદે સર્જી તારાજી. ખેડૂતોએ વાવેતર કરેલ મગફળીનો પાક નષ્ટ થયો. મગફળીનો પાક પલળી જતા ખેડૂતોની હાલત કફોડી બની. ખેડૂતોએ કહ્યું કે અચાનક વરસાદમાં પાક નિષ્ફળ ગયો છે. સરકાર સર્વે કરાવીને નુકસાનીનું વળતર આપે. સરકાર વળતર નહીં આપે તો અમે દેવાદાર થઈ જશું. સુરત મહાનગરપાલિકાએ વધુ 136 ડાઇંગ બિલ સીલ કરી છે. ડાઇંગ બિલના ડ્રેનેજ કનેક્શનનો મહાનગરપાલિકાએ કાપ્યા છે. ડ્રેનેજમાં ગેરરીતિ કેમિકલયુક્ત પાણી છોડાતું હતું. સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીએ 10 લાખની ઠગાઈ કરી. બોગસ પગાર સ્લીપ રજૂ કરી બેંક સાથે છેતરપિંડી આચરવામાં આવી. મજૂરા ગેટની એસબીઆઈ બેંક સાથે આચરી ઠગાઈ. સુરત પોલીસે વર્ષ 2019માં હત્યા કરનાર વોન્ટેડ આરોપી ઝડપી પાડ્યો છે. આરોપી કાલુ પ્રધાને જૂની અદાવતમાં ગોળીબાર કરતા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું તો 6 વર્ષથી ફરાર આરોપી બેંગલુરુથી ઝડપાયો. નવા ચૂંટાયેલા બંને સભ્યોમાંથી એક ગોપાલ ઇટાલિયાએ પદ અને ગોપનીયતાના શપથ લીધા છે. વિસાવદરથી ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયાને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવ્યા. રાજ્યમાં આજે હળવાથી મધ્ય સાર્વત્રિક વરસાદની આગાહી. આવતીકાલથી વરસાદનું જોર ઘટવાનું હવામાન વિભાગનું અનુમાન. આજે ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના. આજે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી. તો ગાંધીનગર અને અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ રહેશે. કચ્છ, ખેડા, આણંદ, મહેસાણા, મહીસાગર અને પાટણમાં વરસાદનું યલો એલર્ટ. દક્ષિણ ગુજરાતના જિલ્લામાં આજે સામાન્ય વરસાદની આગાહી. સુરત, ડાંગ, તાપી, નવસારી, ભરૂચ અને નર્મદા સહિતમાં સામાન્ય વરસાદની આગાહી. તો સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગર અને મોરબીમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી. સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો કરવામાં આવ્યો છે. ઉપરવાસમાંથી 93,121 ક્યુસેક પાણીની આવક છે. હાલ નર્મદા ડેમની સપાટી 120.51 મીટરે પહોંચી. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની પાણીની સપાટી 120 મીટરે પહોંચી છે. 24 કલાકમાં ડેમની સપાટીમાં 68 સેન્ટીમીટરનો વધારો થયો છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર. બોટાદના ગુંદા ડેમમાં પાણીની આવક થતા ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો છે. ઉપરવાસમાં વરસાદથી ડેમમાં પાણીની આવક થઈ છે. ડેમનું રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવ્યું. રાજકોટમાં બેફામ ડમ્પર ચાલકે વધુ એક નિર્દોષનો ભોગ લીધો છે. હનુમાન મઢી ચોક વિસ્તારમાં બેફામ દોડતા ડમ્પરની અડફેટે વિદ્યાર્થીનીનું મોત થયું છે. વિદ્યાર્થીનો પરિવાર શોકમાં ગરકાવ. રાજકોટમાં રૈયા રોડ પર જુહી નળિયાપરા નામની વિદ્યાર્થીની ટ્રાફિક સિગ્નલ પર ઊભી હતી ત્યારે ડમ્પરે ટક્કર મારી નિર્દોષ વિદ્યાર્થીનીના મોતથી લોકોમાં ભારોભાર રોષની લાગણી ફેલાઈ.
આશાસ્પદ યુવતીના મોતની પરિવાર પર આભ ફાટી પડ્યું છે। અકસ્માતની જાણ થતા પરિવારના લોકો હોસ્પિટલ પર એકત્રિત થયા, પરંતુ દીકરીના મોતના સમાચાર મળતા પરિવારના લોકોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું।